અને હવે વાત હવામાનની આગાહી વિશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાતના અનેક ભાગમાં આ સપ્તાહમાં ગરમી રહેશે। રાજ્યના અનેક ભાગમાં 39 થી લઈ 41 ડિગ્રી સુધી ગરમી રહેવાની સંભાવના છે। જો કે 13 થી 20 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગમાં સામાન્યથી ભારે અને અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે। 20 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના, તો ગુજરાતમાં 22 જૂન આસપાસ વિધિવત ચોમાસું શરૂ થઈ શકે છે। પરંતુ વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની છે, બોલી રહી છે। વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી અને તારીખ લગભગ 14 થી 19 અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમમાં લગભગ ભારતના ભાગમાં, કર્ણાટકના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં 200 ml જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ 10 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાતમાં કંઈક ટચ થઈ શકે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે, તો ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરાઈ છે। पूर्वानुमान है अगले आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व के जो डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ। और सौराष्ट्र पश्चिमी दक्षिणी जो जिला है इसमें भी हल्का से मध्यम बारिश मेघ गर्जना के साथ एकाध स्थानों में होने का संभावना है। और जो उच्चतम तापमान का बात करें तो कल जो अहमदाबाद में रिकॉर्ड हुआ है 37.5 डिग्री सेंटीग्रेड और कल के लिए हम लोग 38 डिग्री सेंटीग्रेड के लिए बोला है।